બે દિવસથી આપણે જોઈ રહ્યા છે કે મને ટિકિટ ના આપી, મને ટિકિટ ના આપી. પાર્ટી માટે બહુ સેવા કરી, બહુ મહેનત કરી, રાત્રે બોલાયા, રાત્રે ગયા, જ્યાં પણ જરૂર પડી ત્યાં જ્યાં ઘરનું કામ પડી મૂક્યું, ખેતીનું કામ પડી મળ્યું, સગા સંબંધીના ત્યાં પ્રસંગ પડી મળ્યા, પણ જ્યાં જ્યાં પાર્ટીની જરૂર પડી ત્યાં આપણે ભોગ આપ્યો છે અને સમય આપ્યો છે. અને આજે ચૂંટણીનો સમય આવ્યો, મારી ટિકિટ કાપી છે, મને ટિકિટ નથી આપી, હું નારાજ છું, હું હવે આ પાર્ટી સાથે કામ નહીં કરું, હું આમ કરીશ, તેમ કરીશ. મિત્રો, અનેક જાતના તમને બયાન અને વિડીયો જોવા મળે છે. અને હકીકતમાં બન્યું પણ એવું છે કે દરેક જગ્યાએ, સુરત લઈ લો, આપણે ખેડા જિલ્લામાં લઈ લો, માતર બાજુ લઈ લો, મતલબ અનેક એવા વિડીયો છે કે જ્યાં ટિકિટો જે હકદાર હતા, જેને મળવી જોઈએ એને મળી નથી. કારણ એ જ છે કે આ જ કહેવાય રાજકારણ. કારણ જ રાજકારણ છે કે રાજકારણ એક એવી વસ્તુ છે. આજે ઘણા બધા લોકો છે જે સમાજ કાર્યકર્તાઓ છે, નાની મોટી સેવાઓ કરતા હોય, યા તો પછી ભ્રષ્ટાચાર સામે લડતા હોય, અનેક એવા કે તમે જોઈ શકો છો કે નથી ભાજપ, નથી કોંગ્રેસ, નથી આમ આદમી પાર્ટીમાં, યા તો છે તો પછી રાજીનામું મૂકીને આવતા રહે છે. કારણ શું છે? રાજકારણ એક એવી વસ્તુ છે, અને આ એ લોકો માટે હું બોલું છું જેમને કદાચ મારા શબ્દો આજે કડવા લાગે, પણ જો એ સચ્ચાઈને કબૂલ કરશે તો મારો વિડીયોને રોંગ નહીં લે, મારા શબ્દોને કડવા નહીં લે. કેમ કે આ એ જ લોકો છે. યદિ કોઈ સમાજ કાર્યકર્તા, યદિ આમ વ્યક્તિ કોઈ સરકાર વિશે કોઈ પોસ્ટ મૂકે છે યા તો વિડીયો મૂકે છે, તો એની અંદર એવા લોકોની કોમેન્ટો હોય કે ભાઈ આપણે તો કમળ ખીલશે, કમળ, ભાજપ આમ, પંજો તે પંજો. મતલબ આપણે કોઈ એક પાર્ટીને ટાર્ગેટ કરવાનો કોઈ ઈરાદો નથી. આ સચ્ચાઈ અને હકીકત છે કે જેના વિશે તમે મતલબ પોસ્ટ મૂકી હોય તો એને તો ખબર જ ના હોય, પણ એના જે લોકો છે, જે કાર્યકર્તાઓ છે, એ કોમેન્ટમાં એટલો બધો વરસાદ વરસાવતા હોય છે, એટલો બધો વરસાદ વરસાવતા હોય છે કે ભાઈ પાર્ટી ખુદ એમના બાપે બનાવી હોય ને. બધાને ખબર છે કે કોઈ ધારાસભ્ય લઈ લો, સંસદ લઈ લો, કે કોઈ પણ નેતા, શું એમને પગાર નથી મળતો? એ સેવા કરે છે, એ પગાર મળે છે. હા, એ પોતાનો પગાર આમ વ્યક્તિ માટે વાપરી કાઢતા હોય, યા તો આમ વ્યક્તિ પાછળ એ કરી નાખતા હોય, તો એને સાહેબ કહેવો જોઈએ, એને પાઘડી પહેરાવી જોઈએ, એને તલવારથી સન્માન કરવું જોઈએ, બધી જ રીતે સન્માન આપવું જોઈએ. પણ બધાને આ અધરી દેખાતી સચ્ચાઈ છે કે ભાઈ એને પગાર મળે છે, કેમ તમારે એને સન્માન કરવું પડે? કેમ સાહેબ કહેવું પડે? એ જે નેતા છે મફત તો સેવા કરતા નથી, સેવા કરે છે, એમને પગાર મળે છે, એમને સુવિધાઓ મળે છે, ડીઝલ, પેટ્રોલ, ગાડી, ખાવું પીવું, ભથ્થું, ઓફિસ, રિચાર્જ, મોબાઈલ રિચાર્જ, અનેકો જાતની સુવિધા એમને મળે છે, ને સરકારના પૈસે જ મળે છે. હવે તમારા મારા ટેક્સના પૈસેથી એ લોકોને પગાર મળતો હોય, એ લોકોની સુવિધાઓ પૂરી થતી હોય, તો પણ આપણે એમને સાહેબ કહેવાનો? આ લાલચ સિવાય બીજું કઈ હોતું નથી. અત્યારે પોસ્ટોમાં તમે જોવો ને કે આજથી મહિના પહેલા જોવો, 2 મહિના પહેલા જોવો, અત્યાર સુધી વર્ષની પોસ્ટો જોવો, તો એની અંદર જે નેતાઓ જોડે આમ જઈને ફોટા પડાવે છે, ને આજે અમે અહીંયા છે, ને કાલે પેન છું, ને આજે આવો ઓફિસમાં જ્યાં, કાલે પેન જ્યાં, અત્યારે એમની એક પણ પોસ્ટ જોવા નહીં મળે. કારણ કે એને આશા હતી મને ટિકિટ મળશે, પણ ટિકિટ મળી નથી. અને જ્યારે મતલબ એવો ત્યારે બતાવતા હોય છે કે આમ છે, તેમ છે, પણ એવું કોઈ જરૂરી નથી. રાજકારણ એક એવી વસ્તુ છે, રાજકારણની અંદર તમારે પોતાને એન્ટ્રી કરવી છે, તમારી જોડે પૈસો હોવો જરૂરી છે. કાં તો તમારી જોડે પૈસો હોય, આપણ ઢગલો પૈસા ડોનેશન નાખી દો, પાર્ટીમાં ફંડ કરી દો, તમને ટિકિટ મળી જશે. ભલે તમને કોઈ ગામમાં ઓળખતું પણ ના હોય, યા તો આજુબાજુ તમને ના ઓળખતું હોય, તમને ટિકિટ મળી જશે, તમે જીતી પણ જશો. કેમ કે આગળ લોકો, અત્યારે જે જનતા છે ને, એ વ્યક્તિને જોઈને નહીં,
એ પાર્ટીને જોઈને વોટ આપે છે. પણ જ્યારે આ જનતા પાર્ટીને નહીં પણ વ્યક્તિને જોઈને જ્યારે વોટ આપતી થશે ને ત્યારે આ દેશનો વિકાસ થશે. તમારી જોડે પૈસા હોય તો ખરીદીને ટિકિટ લઈ લો, યા તો એવી કોઈ મોટી ઓળખાણ હોય, યા તો કોઈ મોટું બેકગ્રાઉન્ડ, રાજનીતિ બેકગ્રાઉન્ડ હોય તો તમને ટિકિટ મળશે. કાં તો બીજો રસ્તો છે કે અત્યારથી પાર્ટી સાથે જોડાઓ, એમની ખુરશીઓ સાફ કરો, એમના જૂતા સાફ કરો, એમની ગુલામી કરો, એમના માટે તમે ગામડે ગામડે ફરો, એમના માટે લોકોને સમજાવો, લોકોના પ્રશ્ન આવે યા તો અપમાનિત કરે, અપમાન વેઠો, લોકોના પ્રશ્નના જવાબ આપો, બધું જ કરો 15 થી 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ, તો પણ તમને ટિકિટ મળે એની કોઈ ગેરંટી વોરંટી નથી. આ છે રાજકારણ. અને બીજો રસ્તો છે, કઠિન રસ્તો છે, તમે લોકોની સેવા કરો, ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવો અને લોકોને મદદરૂપ થાવ, તો પણ એ જગ્યાએ બની શકે તમારી પર જો ખોટા હુમલા કરવામાં આવે, તમારી પર કેસ કરવામાં આવે, ગમે તે રીતે તમને પાર્ટીમાં ખેંચી લેવામાં આવશે. એવા ઉદાહરણો અનેક છે. અનેક એવા નેતાઓ તમે જુઓ કે જે મતલબ પહેલાં બયાન આવતા હતા કે ભાઈ મારી માનું ધાવણ લાજે જો હું આ પાર્ટીમાં જોડાઉં, આજે પાર્ટીમાં ધારાસભ્ય બનીને બેઠેલા છે. હાર્દિક પટેલ લઈ લો તમે, અલ્પેશ ઠાકોર લઈ લો, રાજુભાઈ કરપડા લઈ લો, તો ભાઈ કોઈ બી વસ્તુ છે સ્વાભાવિક છે, એમને એમનો સ્વૈચ્છિક અધિકાર છે કઈ પાર્ટીમાં જોડાવું, પણ એ જે પબ્લિકને બનાવવું, પબ્લિકને છેતરાવવું, યા તો પબ્લિક સામે ઉલ્લુ બનાવીને મતલબ એમને એ કરવું, એ કોઈ હદે હકીકત નથી. જે હકદાર છે એને ટિકિટ મળવી જોઈતી હતી, જેને પાર્ટી સાથે મહેનત કરી છે, પાર્ટી માટે રાત દિવસ એક કર્યો છે ને એને ટિકિટ મળવી જોઈતી હતી, પણ નથી મળી. અને જે પણ લોકોને ટિકિટ નથી મળી, નારાજ થવાની કોઈ જરૂર નથી. ભગવાન જે કરતો હોય હારા હાતર કરતો હોય છે. હું આટલું જ કહીશ તમને, નારાજ થવાની કોઈ જરૂર જ નથી. કોના માટે નારાજ થવું? ઉપરથી તમારી આંખો ઉગડી છે, તમે જે જગ્યાએ હતા એ જગ્યાએ કદાચ તમારું દિલ સાફ હતું, તમારું મન સાફ હતું, તો જે જગ્યાએ તમે હતા કદાચ એ જગ્યા ખોટી હતી, તો એ જગ્યાથી છોડવા માટે તમને કદાચ આ તમારી જોડે બનાવ બને છે. નારાજ કેમ થવું પડે? કેમ, કોના માટે નારાજ થવું પડે? પોતાની અંદર એવી હિંમત, આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. જો તમે ખરેખર પબ્લિકની સેવા કરી શકો, અપક્ષમાં લડો, પોતાની ફેસ વેલ્યુ એ રીતે બનાવો કે એક સમય પાર્ટીને તમારી સામે કગરવું પડે, પાર્ટી તમારી સામે કગરવું પડે, આવી જાઓ ભાઈ મારી પાર્ટીમાં જોડાઓ. પોતાની ફેસ વેલ્યુ એવી હોવી જોઈએ, પોતાની ફેસ વેલ્યુ એવી બનાવો કે એક સમય પાર્ટી તમને સામેથી ટિકિટ ઓફર કરશે. સેવાઓ કરવા નહીં થાય. અત્યારે રાજનીતિ આ જ છે. તમે રાજનીતિનો વિરોધ કરશો, નેતાનો વિરોધ કરશો, સરકારનો વિરોધ કરશો, તમને ટિકિટ મળી જશે. તમે સરકાર આમે આમ બોલશો, તેમ બોલશો, તમને ટિકિટ મળવાની છે. પણ એ જ પાર્ટીને તમે પાઘડા બોધી અને ફેટા બોધીને સન્માન કરશો, સાહેબ સાહેબ કરશો, ચાપલુસી કરશો, તલવાર ચાટશો, તો એ જગ્યાએ તમને ટિકિટ નહીં મળે, લાત મારીને કાઢી મળશે. એટલું યાદ રાખજો. એટલા માટે કહીએ છીએ ને કે જીવનમાં આત્મવિશ્વાસ, કોઈના ઉપર નિર્ભર રહેવું જરૂરી નથી, આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. લડો, ભ્રષ્ટાચાર સામે લડો, સેવાકીય કાર્ય કરો. ખાલી નેતા બનવા માટે આપણે ચાપલુસી કરતા હતા ને એવા જ્યારે આપણે કોઈ ભ્રષ્ટાચાર સામે કોઈ લડતો હોય ને એની પોસ્ટ કરવા અને એવામાં આપણા આકાઓની ગુલામી કરીને એના સામે લડવા તૈયાર થઈ જતા હતા ને. 90% લોકો આજે એવા છે જેના પણ ટિકિટ નથી મળી. એમાંથી 90% લોકો એવા છે કે જે આમ વ્યક્તિ કોઈ સાચું બોલે ને એના સામે વિરોધ કરવા ઊભા થઈ જતા હતા. એના કોમેન્ટમાં મા બેનની એક કરી નાખતા હતા અને કોમેન્ટમાં પોતાની ઓકાત બતાવતા હતા, ભાજપ ભાજપ ભાજપ. આજે લટકતા એ લોકોને કરી મૂક્યા છે. 90% લોકો એવા છે. 10% લોકો એવા છે જે ખરેખર પાર્ટી સાથે દિલથી જોડાયેલા હતા અને જેને સેવાનું કાર્ય કરવું હતું, પબ્લિક માટે કાર્ય કરવું હતું. આજે એના પણ 10% એવા લોકો છે જેને રખડતા મૂકી દીધા છે. એટલા માટે જ કહીએ છીએ કે કોઈ ચાપલુસ્યો કરવાની જરૂર નથી.
ફેટા બધીને સન્માન કરવાની જરૂર નથી, તલવાનો કરી અને સાહેબ કરીને માથે બેહાડવાની તો જરૂર જ નથી. એ વ્યક્તિના પગાર મળે છે અને એ સેવા કરવાનો, તમારી મારી આમ જનતાની સેવા કરવાનો પગાર મળે છે. એને કોઈ સાહેબ કરી માથે બેહાડ્યા જ પબ્લિકે. કેમ પબ્લિકના માથે બેહાડવા પડે ભાઈ? મફત કરે છે હે? સાહેબ તમે કહો છો ફોર્ચ્યુનરો એ લાવે છે, સાહેબ તમે કહો છો 5-10 કરોડના બંગલા એ બનાવે છે, સાહેબ તમે કહો છો અધર કંપનીઓમાં ફંડ ઇન્વેસ્ટ એ કરે છે, સાહેબ તમે કહો છો પાર્ટનરશિપમાં સોસાયટીઓ તોડી બધે છે, સાહેબ એ કહો છો પાર્ટનરશિપમાં બિલ્ડરો જોડે મોટી ફ્લેટોમાં પાર્ટનરશિપ કરી નાખે. હે, ઓનાથી જનતા કોઈ ગોળી હોઈ શકે? કોઈ પાગલ હોઈ શકે? કોઈ જનતા ના હોઈ શકે. પણ અહીંયા છે ગુજરાતમાં એક જેટલું તલાવમાં જાય ને એટલા બધા જેટલા તલાવમાં જાય. પણ થોડુંક વિચારો, જમાનો બદલાઈ રહ્યો છે, આપણી અંદર બદલાવ લાવવાની જરૂર છે. બરોબર છે? કોઈ આપણે માથે ચડાવવાની જરૂર નથી. તમે જ્યારે માથે ચડાવો ને, આમાં તો આજે એક સમય હસવું આવે છે ને એક સમય એ થાય છે. આજે કમલમ ખાતે સાહેબ સાથે મળવાનો મોકો મળ્યો, આજે કમલમ સાથે એ કર્યું, આજે સાહેબ સાથે અહીંયા ભોજન લીધું, આજે સાહેબ સાથે અહીંયા સેવા કરવાનો મોકો લીધો. કોઈ પણ પોસ્ટ દેખાતી નથી એ વ્યક્તિઓની, એક પણ પોસ્ટ દેખાતી નથી. હે, ક્યાં ટાળા થઈને બેસી જાય ખબર જ નહીં પડતી. ટિકિટ એ લોકોને આશા હતી અને ટિકિટ એવા લોકોને મળી ગઈ જેને કોઈ ઓળખતું જ નહીં, કોઈ નહીં ઓળખતું એવા વ્યક્તિને ટિકિટ મળી ગઈ. હે, અને જે હકદાર હતો કાયદેસર ટિકિટનો, જેને મળવી જોઈએ હતી, એને નથી મળી. કોઈ ચિંતા કરવાની નહીં, મહેનત કરો, અપક્ષમાં લડો, યા તો એવી કોઈ બીજી પાર્ટીમાં જોડાઓ. ભલે પાર્ટીનું નામ ખરાબ હોય, ભલે પાર્ટીનું નામ ખરાબ હોય, એ પાર્ટીનું નામ ખરાબ હોય તો તમે સાચા છો તો એવી પાર્ટી સાથે જોડાઈ અને પાર્ટીનું નામ સુધારવામાં કામ કરો. કેમ કોંગ્રેસ ભાજપ કરતા આગળ ના જઈ શકે? કેમ આમ આદમી પાર્ટી ભાજપ કરતા આગળ ના જઈ શકે? કેમ બહુજન સમાજ પાર્ટી ભાજપ કરતા આગળ ના જઈ શકે? લીડરોની કમી છે. અને જે સાચી પાર્ટીઓ છે ને, એકાડી સાચા લીડરો છે નહીં. જે સાચા લીડરો છે એ ક્યાંક ને ક્યાંક વેચાય અને ક્યાંક લાલચમાં યા તો ક્યાંક ને ક્યાંક ડર ના મારે એ ભાજપ સાથે જોડાયેલા છે. હું કોઈ પાર્ટીનો વિરોધી નથી, પણ જેને ખરેખર સેવા જ કરવી છે, ખરેખર જનતા માટે લડવું જ છે ને, તમે તમારી રીતે જોઈ લેજો. આજે કેટલા સમાજ સેવકો છે જે અત્યાર સુધી કોઈ પાર્ટીમાં જોડેલા નથી, અને એ જે કોઈ પાર્ટીમાં જોડેલા નથી એ અત્યારે પણ એમની સેવાઓ ચાલે છે. બાકી જે પાર્ટીમાં જોડાઈ ગયા ને એ પહેલાંના એમના આંદોલનો જોઈ લેવાનો, એમના ભાષણ સાંભળીએ તો રૂવાડા ઊભા થઈ જાય. આજે બધાના મોઢે ચૂપ્પી થઈ ગઈ છે, બધાની જીભ બંધ થઈ ગઈ છે બોલવામાં. જે આમ લોકો માટે લડતા હતા, આંદોલનો કરતા હતા, એ હજારો પબ્લિક ભેગું કરવાની તાકાત ધરાવતા હતા, એવા ક્વોલિફાઈડ લીડરો આજે છુપાઈ ગયા છે. કોઈ વેલ્યુ નથી રહી. સેવા જ કરવી હોય આત્મવિશ્વાસથી લડો, કેમ કે આ દુનિયામાં તમને ટિકિટ નથી મળી, તમે અપક્ષ લડજો. એક વખત હારો, બીજી વખત લડો, બીજી વખત હારો, ત્રીજી વખત લડો. પોતાની ફેસ વેલ્યુ એવી બનાવો, કેમ કે આ દુનિયામાં જ્યાં સુધી તમે ખુદ તમારી પોતાની જાતને ના હરાવો તો દુનિયામાં કોઈ માય કલાલ એવો પેદા નહીં થયો તમને હરાવી શકે. બસ એટલું જ કહીશ. મન દુઃખ નહીં કરવાનું, લડો અને આવનારા 5 વર્ષમાં બતાડી લો એ પાર્ટીને. એનો અફસોસ થવો જોઈએ કે આ વ્યક્તિને મેં ટિકિટ ના આપી, આ તો આ વ્યક્તિ માટે કરી. બહુ મતલબ પાર્ટીને અફસોસ થવો જોઈએ. અને ઘણી બધી એવી પાર્ટી છે, બરાબર. હું તમને એમ નહીં કહું તમે આ પાર્ટી સાથે જોડાઓ, તમે નામ ખરાબ થયેલું પાર્ટી સાથે જોડાઓ, એની સાથે જોડાઈને પાર્ટીને સુધારવાનો પ્રયત્ન કરો, એની સાથે જોડાઈને પાર્ટીને આગળ લઈ જવાનો પ્રયત્ન કરો. નામ બગડ્યું છે તો સુધરે કેમ નહીં? લીડરોની કમી છે. બસ તમારી પોતાની સ્વેચ્છાક ઈચ્છાથી તમે જે પણ પાર્ટીમાં જોડાવશો, જોડાવ, ઈમાનદારીથી કામ કરો.
અને કોઈ અપેક્ષા વગર જો કોઈ બી પાર્ટીમાં સેવા જ કરવી છે ને તો અપેક્ષાની ના રાખવાની, કેમ કે આપણે અપેક્ષા રાખીશું ને એ અપેક્ષા જ્યારે આપણી તૂટી પડે ને ત્યારે બહુ મન દુઃખ થાય છે. એટલે અપેક્ષા રાખવાની જરૂર નથી. વિડીયો ન બને એટલો શેર કરી દેજો, કેમ કે આ અંધ ભક્તો સુધી પહોંચે કે જે કોઈ વ્યક્તિ પોસ્ટ કરે યા તો વિડીયો કરે ને તો એની ઉપર અમે કોમેન્ટોમાં પોતાની ઓકાત બતાવે છે, પોતાના સંસ્કાર બતાવે છે. એ લોકોના વિડીયો જોવો જરૂરી છે, બરોબર છે. અને જે પણ આ લોકો જોડે બની છે, કદાચ મારા શબ્દો ખોટા લાગે તો ભલે ખોટા લાગે, મને કોઈ ડર નથી, કંઈ ઉખાડી નહીં શકો તમે, કેમ કે તમારા આકાએ તમને જો એ કર્યા હોય તો એમાં કોઈ ઉખાડી શકવાનું નથી. પણ હા, મારી વાતને કદાચ તમે પોઝિટિવ લેશો ને, મારા શબ્દો બોલવાની કળા, મારો બોલવાની સ્ટીક કદાચ ખરાબ હોઈ શકે, મારા શબ્દો ખરાબ હોઈ શકે, પણ મારી જે નિયત, જે તમારા માટે લાગણી અને પ્રેમ ભાવ, કેમ કે હું એમ કહું છું કે જે હકદાર હતો એને મળવું જ જોઈએ પણ નથી મળી, તો કદાચ આપણી જે ભૂલ હોઈ શકે, કદાચ નેક્સ્ટ ટાઈમ આપણે એ ભૂલ સુધારી ફરી માર્કેટમાં ઉતારીએ, ફરી ચૂંટણીમાં પોતાની ફેસ વેલ્યુ એવું બનાવો કે તમે અપક્ષ ઉભા રહો તો પણ જીતી શકો. અને આવી જો લડવું જ હોય તો નાની નાની ચૂંટણીઓમાં તમે ઇન્ટરેસ્ટ ના કરશો, નાની નાની ચૂંટણીઓમાં રસ ના વધારશો, ફેસ વેલ્યુ એવી બનાવો કે તમે મોટા લેવલે ચૂંટણી લડી શકો. હું આટલું જ કહીશ. જય માતાજી.